આપણે સજીવોમાં વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે કેવી રીતે ખાદ્ય ઉત્પાદનોમાં ઉન્નતીકરણ કરી શકીએ એનો આપણે અભ્યાસ કરીએ છીએ। એમાં આપણે વનસ્પતિ સંવર્ધનનો મુખ્ય ટોપિક જોતા હતા કે આપણે કયા હેતુઓ માટે વનસ્પતિનું સંવર્ધન કરવું જોઈએ, નવી જાતો વિકસાવવી જોઈએ। તો એના મહત્વના 4 હેતુઓ છે। વનસ્પતિ સંવર્ધનની આવશ્યકતા માટેના 4 મુદ્દાઓ મહત્વના છે। પેલું વધુ ઉત્પાદન, કે જેથી આપણને વધુને વધુ ઉત્પાદન મળે તો વધુ ખોરાક પ્રાપ્ત થાય। બીજું આપણે કીધું કે કીટકો સામે પ્રતિરોધ, કે કેટલાક કીટકો પાકને નુકસાન કરતા હોય કે જેથી પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય, તો એવી જાતિઓ વિકસાવવી જોઈએ કે જે તે કીટકો સામે રક્ષણ આપી શકે। ત્રીજો મુદ્દો આપણે જોયો કે રોગકારકો સામે રક્ષણ, બરાબર, ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, આ બધા જે રોગકારકો છે એ પાકને કોઈને કોઈ રોગ કરી અને જે છે એ પાકને નુકસાન પહોંચાડે છે, તો આપણે એવી જાતો વિકસાવવી જોઈએ કે જે એ રોગકારક સામે જાતે જ લડી શકે, પોતે જ જે છે એની સામે લડી શકે। આવી જાતો વિકસાવીએ તો એ વનસ્પતિ સંવર્ધનનો એક હેતુ થયો, બરાબર। ત્યાર પછીનો આપણો ચોથો હેતુ, એટલે કે જે છે એ છેલ્લો હેતુ આપણે જોઈએ મહત્વનો, કે સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન। હવે આપણે વિશ્વની અંદર જો જોઈએ તો લગભગ 840 લાખ લોકો એવા છે કે જેને દરરોજ જરૂરી ખાદ્ય ખોરાક મળતો નથી। આપણા વિશ્વની જે કુલ વસ્તી જે છે એમાંથી 840 લાખ લોકો એવા છે કે જેને ખાદ્ય પોષક તત્વયુક્ત ખોરાક મળતો નથી। જે ડેઈલી આપણે તમને એમ થાય કે એટલા બધા લોકો થોડા હોય કે જેને ખોરાક ન મળતો, તો ખોરાક નથી મળતો એવી વાત નથી। કેની વાત છે? જરૂરી ખાદ્ય પોષક તત્વયુક્ત ખોરાકની વાત છે। ખાલી ખોરાક લેવો અને પોષક તત્વયુક્ત ખોરાક લેવો, આ બેમાં ખૂબ મોટી તફાવત છે। જો આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આપણે શરૂઆતમાં આગળના પાઠમાં ચર્ચા કરતા હતા કે સમતોલ આહાર જરૂરી છે। સમતોલ આહાર કોને કહેવાય? કે જે આહારની અંદર, જે ખોરાકની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ તત્વો, પાણી, આ બધા જ પોષક દ્રવ્યોનું પૂરતા પ્રમાણમાં બેલેન્સ હોય, સંતુલન હોય, એને સમતોલ આહાર કહેવાય। જ્યારે આપણે આજે 840 લાખ લોકોની વાત કરીએ છીએ વિશ્વમાં, એ એવા છે કે જેને દરરોજ જરૂરી આ બધાય તત્વો મળતા નથી। કોઈને કોઈ તત્વની ઉણપ જે છે એ હોય છે, કોઈને જે છે એ પ્રોટીન જે છે એ પૂરતા પ્રમાણમાં નથી મળતા ખોરાકમાં, કોઈને ખનિજ તત્વો નથી મળતા, તો કોઈને વિટામિન્સ પ્રાપ્ત થતા નથી। તો એટલે કહી શકાય કે આપણે લગભગ વિશ્વમાં 840 લાખ લોકો, બહુ મોટો આંકડો કહી શકાય કે એવા છે કે જેને ડેઈલી ખાદ્ય, દરરોજ જરૂરી ખાદ્ય પોષક તત્વયુક્ત ખોરાક મળતો નથી। એમાંથી પણ જે છે એ આપણે જો લઈએ તો લગભગ 3 કરોડ લોકો એવા છે કે જે ભૂખમરાથી પીડિત છે। વળી પાછું તમને પ્રશ્ન થાય કે 3 કરોડ એટલા બધા લોકોને ભૂખમરો હોય છે? અહીંયા પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભૂખમરો એટલે ખાવા ખોરાક ન મળે એટલો જ સંદર્ભ નથી લેવાનો। અહીંયા આપણે જીવ વિજ્ઞાનમાં સ્વાસ્થ્યની મહત્વની ચર્ચા કરીએ છીએ, તો સ્વાસ્થ્ય માટે જો સમતોલ આહાર મળે તો જ એને જે છે એ સારું સ્વાસ્થ્ય ટકી રહે। જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વયુક્ત ન મળે તો એને ભૂખમરો જ કહેવાય, જેને વૈજ્ઞાનિક ભાષામાં, આપણી ભાષામાં કહેવામાં આવે છે હિડન હંગર। હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ ભૂખમરો તો ન કહેવાય, તમે રોડ ઉપર જે મજૂર લોકો જે છે કામ કરતા હોય, બરાબર, જે ઝૂંપડા બાંધીને રહેતા હોય, તો એને ખાવા ખોરાક તો મળી જાય છે, દરરોજ એનો રોટલો ને જે છે એ છાશ ને એ ખાઈ લે છે, પણ એ બધા જ લોકો આ હિડન હંગરથી પીડિત છે। હિડન હંગર એટલે કે બહારથી ભૂખમરો લાગતો નથી, એને પણ એમ નથી લાગતું કે અમે ભૂખમરાથી પીડિત છીએ, અને આપણને પણ એમ નથી લાગતું, આ બધા ખાય છે, દરરોજ ખાવાનું તો મળી રહે છે, પણ ખાવાનું મળી રહે છે એનાથી ભૂખ ખાલી શાંત થાય છે એને, પણ એના શરીર માટે જે જરૂરી પોષક તત્વો છે એ મળતા નથી। એટલે એને કહેવામાં આવે છે આપણી વૈજ્ઞાનિક પરિભાષામાં, આ શબ્દ બહુ મહત્વનો છે, હિડન હંગર। હિડન હંગર એટલે કે ભૂખમરો, પણ કેવો ભૂખમરો? જે દેખાતો નથી, હિડન છે, હિડન એટલે દેખાય નહીં એવો, બરાબર, દેખાતો નથી, બહારથી બધાને એમ લાગે કે ના, બધાને લગભગ ખાવાનું તો મળી જ જતું હોય,
પછી એ ગરીબ હોય તો પણ ભલે, ભિખારી હોય તો પણ ભલે. આપણે આજુબાજુમાં આપણે નજર નાખીએ તો આપણે કઈ કે બધાને ખાવાનું મળી જાય. ભાઈ ભિખારી હોય તો એને કોઈક ખાવા તો આપી જ દે સાંજ પડે. પણ અહીંયા વાત શેની છે? પોષક દ્રવ્યોની વાત છે. તો ત્યારે પોષક દ્રવ્યોની વાત આવે ત્યારે ઘણા બધા લોકો આ હિડન હંગરથી પીડિત છે, કારણ કે એ બધા લોકોને ખોરાકમાં જે જરૂરી પોષક તત્વો છે, ખાસ કરીને પ્રોટીન્સ અને વિટામિન્સ અને ખનિજ તત્વો, આ જે જરૂરી તત્વો જે છે એ તત્વો ખોરાકમાં પ્રાપ્ત થતા નથી. શું કામ નથી થતા? તો કે સામાન્ય રીતે પહેલી વાત પ્રોટીનની કરીએ, તમને ખાલી હું સમજવા માટે ઉદાહરણ આપું કે ભાઈ પ્રોટીનના મુખ્ય સ્ત્રોત કયા? તો કે કઠોળ છે, દૂધ છે અને ઈંડા છે. બરાબર. હવે મજૂર વર્ગ છે જે રોડ ઉપર રહે છે, જેને માંડ સાંજે ખાવા માટેની મજૂરી માંડ મળે છે, એ લોકો કઈ કઠોળ ખરીદી શકશે? કઠોળના ભાવ તમને બધાને ખબર છે, આસમાને છે. બરાબર. એ નથી કઠોળ ખરીદી શકતા, નથી દૂધ ખરીદી શકતા, નથી જે છે ઈંડા કે માંસ માછલી ખરીદી શકતા, કેમ કે એના ભાવ વધારે છે. તો એને પ્રોટીનના સોર્સનો ખોરાક પ્રાપ્ત થતો નથી. રોટલો અને છાશ ખાય છે, ભાખરીને છાશ ખાય છે, પણ પ્રોટીન ક્યાં? પ્રોટીનની ઘટ પડે છે. બીજું શાકભાજી પણ એ દરરોજ કંઈ નવા શાકભાજી આપણે જે ખાઈએ છીએ, બરાબર, આપણામાં ઘણા બધા એવા છે કે જેને બટેકા સિવાય બીજું કાંઈ સૂઝતું નથી. તો એ બધા હિડન હંગર જ કહેવાય. એ બધા પણ કેવા છે? હિડન હંગર, ભૂખમરાથી પીડિત છે. શું કામ? તો કે બધા જ શાકભાજીઓ જે અલગ અલગ આપણે ખાઈએ છીએ એમાં આપણને જુદા જુદા ખનિજ તત્વો અને જુદા જુદા વિટામિન્સ પ્રાપ્ત થાય છે. હવે જો કોઈ વ્યક્તિ એક જ શાક ખાય તો એને અમુક વિટામિન્સ અને ખનિજ તત્વોની ઉણપ સર્જાશે. તો આવું પણ જે છે એ લોકોમાં તકલીફ થાય છે. કહેવાનો મતલબ આપણે જે મેઇન મુદ્દો હતો કે ખાદ્ય પોષક તત્વોયુક્ત ખોરાક હોવો એ ખૂબ અગત્યનો છે. એટલા માટે ખાલી ઉત્પાદન વધારે પૂરું થઈ જશે નહીં. બરાબર. વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓ દ્વારા આપણે ખાલી ઉત્પાદન વધારી દઈશું તો એનાથી આપણા દેશનો વિકાસ થશે નહીં. સાથે સાથે આપણે શું કરવું પડશે? સુધારેલ ખાદ્ય ગુણવત્તાઓ માટે વનસ્પતિ સંવર્ધન કરવું પડશે. એટલે કે એવા પાક વિકસાવવા પડશે કે જે વધુ પોષક દ્રવ્યોયુક્ત હોય, થોડાક પ્રમાણમાં લેવામાં આવે તો પણ એને પૂરતા પોષક દ્રવ્યો મળી રહે. તો આ જે પદ્ધતિ, આ જે પ્રક્રિયા જે છે એના માટે પણ વનસ્પતિ સંવર્ધન કરવું જોઈએ. અને એના માટેની જે વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિ છે એને કહેવામાં આવે છે બાયોફોર્ટિફિકેશન અથવા તો જૈવિક રક્ષણાત્મકતા. બરાબર. બાયોફોર્ટિફિકેશન, જૈવિક રક્ષણાત્મકતા જે છે એ શું દર્શાવે છે? તો કે બાયો એટલે સજીવો, ફોર્ટિફિકેશન ફોર્ટિફાઈડ કરવું એટલે શું કરવું? એને સમૃદ્ધ બનાવવું. બરાબર. કોને સમૃદ્ધ બનાવવાના છે? તો કે બાયો એટલે કે સજીવો, જે આપણે અહીંયા પાકના સંદર્ભમાં લે છે. પાકને સમૃદ્ધ બનાવવાના છે, ફોર્ટિફાઈડ કરવાના છે. શેનાથી સમૃદ્ધ બનાવવાના છે? તો કે એમાં રહેલા પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવવાના છે. જે તે પાકમાં જે પોષક દ્રવ્યો હોય એ વધુ ને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય એ રીતે જે છે એને જો પોષક તત્વોથી સમૃદ્ધ પાક બનાવવામાં આવે તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે બાયોફોર્ટિફિકેશન, જૈવિક રક્ષણાત્મકતા, જૈવિક સમૃદ્ધતા. ફરીથી એકવાર સમજી લઈએ, બાયોફોર્ટિફિકેશન શું છે? તો કે ફોર્ટિફાઈડ કરવું એટલે સમૃદ્ધ કરવું. કોને સમૃદ્ધ કરવા છે આપણે? તો કે જે તે પાકને, બરાબર, આપણા જે ખાદ્ય પાકો છે એને શેનાથી સમૃદ્ધ કરવાના છે? તો કે પોષક તત્વોથી સમૃદ્ધ કરવાના છે. એટલે બાયોફોર્ટિફિકેશનની વ્યાખ્યા આપી હોય તો આપણે આપી શકીએ કે ખાદ્ય પાકોને, આપણે જે ખાઈ શકીએ છીએ એવા પાકોને, ખાદ્ય પાકોને તેમાં રહેલા પોષક દ્રવ્યોથી સમૃદ્ધ કરવાની પદ્ધતિને જૈવિક રક્ષણાત્મકતા અથવા તો બાયોફોર્ટિફિકેશન કહેવામાં આવે છે. બરાબર. જે આપણે ખાઈ શકીએ છીએ એવા પાકોને. એટલે વ્યાખ્યામાં આપણે સ્પષ્ટ સમજી લઈએ કે ભાઈ આપણે શું કરવાનું છે જૈવિક રક્ષણાત્મકતામાં? તો કે ખાદ્ય પાકોને, કયા કયા ખાદ્ય પાકો છે આપણે? તો આપણે ઉદાહરણ લઈ શકીએ કે ઘઉં છે, બાજરો છે, જુવાર છે, મકાઈ છે, બરાબર, ચોખા છે, શાકભાજી છે જુદા જુદા. તો આ
બધાય જે ખાદ્ય પાકો છે એને આપણે શું કરવાના છે? પોષક તત્વોથી સમૃદ્ધ કરવાના છે. તો પોષક દ્રવ્યો યુક્ત અથવા તો વધુ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ કરવાની પદ્ધતિને બાયોફોર્ટિફિકેશન, જૈવિક સમૃદ્ધતા અથવા તો જૈવિક રક્ષણાત્મકતા કહેવામાં આવે છે. બરાબર. હવે કયા કયા બાબતોનું ધ્યાન રાખવું બાયોફોર્ટિફિકેશન કરતી વખતે, આપણે આ પ્રક્રિયા કરવી હોય તો કયા કયા જે છે એ પોષક દ્રવ્યોનું ધ્યાનમાં રાખવાનું? તો કે પહેલી બાબત આપણે જરૂરી છે પ્રોટીનનું પ્રમાણ અને એની ગુણવત્તા. બંને બાબતો આપણે જે છે એ ધ્યાનમાં રાખવાની. જ્યારે આપણે નવા પાક, બાયોફોર્ટિફાઈડ પાક જ્યારે આપણે જે છે એ તૈયાર કરતા હોય તો ત્યારે પહેલો મુદ્દો શું ધ્યાનમાં રાખવાનો? પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવાનો પ્રોટીનની ગુણવત્તા અને પ્રોટીનની વધુ પ્રમાણ. બરાબર. અથવા તો પ્રોટીનનું જે છે એ પ્રમાણ વધારવાનું છે. કોઈ પણ જે પાક જે છે, દાખલા તરીકે આપણે કઠોળનું ઉદાહરણ લીધું કે જેમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે, તો એ કઠોળમાં વધુમાં વધુ પ્રોટીન કેવી રીતે મળે એવા પાક તૈયાર કરવા જોઈએ. બીજું, એની ગુણવત્તા પણ ખાસ જરૂરી છે. કારણ કે પ્રોટીન વિશે તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રોટીન બનેલા શેના છે? એમાઇનો એસિડના બનેલા છે. હવે એમાઇનો એસિડમાં અમુક એવા એમાઇનો એસિડ હોય કે જે આપણા માટે ખૂબ આવશ્યક હોય. તો એવા એમાઇનો એસિડથી યુક્ત જો પ્રોટીન હશે તો વધુ ફાયદો કરશે. તો એની ગુણવત્તાને પણ જે છે એ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. એટલે કે પ્રોટીનનું વધારે પ્રમાણ હોવું જોઈએ અને ઉચ્ચ ગુણવત્તા, આપણે કીધું એમ કે સારા જે છે એ એમિનો એસિડ ધરાવતા પ્રોટીન જે છે એ હોવા જોઈએ. બરાબર. આપણે 11મા ધોરણમાં એસેન્શિયલ એમાઇનો એસિડ અને નોન એસેન્શિયલ એમાઇનો એસિડ, આવશ્યક અને બિન આવશ્યક જે છે એમિનો એસિડ વિશે ચર્ચા કરી હતી. બરાબર. તો એ તમને યાદ છે એટલે હું એનો ડિસ્ક્રિપ્શન અત્યારે લેતો નથી, પણ તમને ધ્યાનમાં રહે ગુણવત્તા શું કામ જરૂરી છે. બરાબર. તો આ રીતે જે છે એ પ્રોટીન જરૂરી હોય એવા પાક તૈયાર કરવા જોઈએ. બીજું, તેલનું પ્રમાણ અને ગુણવત્તા. કેટલાક ખાદ્ય પાક એવા હોય કે જે તેલીબિયા તરીકે ઓળખાય, જેમાંથી આપણને તેલ, જે આપણે આપણી ભાષામાં કહીએ ચરબી પ્રાપ્ત થતી હોય. બરાબર. તેલ એટલે શું છે? એક પ્રકારની ચરબી છે. બરાબર. આપણા પોષક દ્રવ્યોમાં જે સંતુલિત આહારમાં કાર્બોદિત જોઈએ, પ્રોટીન જોઈએ, ચરબી જોઈએ, તો એમાંથી ચરબી ક્યાંથી મળે આપણને? તો કે જુદા જુદા વનસ્પતિ તેલમાંથી પ્રાપ્ત થાય. બરાબર. હવે એમાં તલનું તેલ હોય, સિંગનું તેલ હોય, પછી જે છે એ કપાસિયાનું તેલ હોય, સનફ્લાવર તેલ હોય. બરાબર. આ બધા તેલ આપણે ખાઈ શકીએ એવા છીએ, આપણે સામાન્ય રીતે ખોરાકમાં ઉપયોગમાં લેતા હોય. તો પહેલી બાબત તો શું હોવી જોઈએ? તો કે આપણે એવા ખાદ્ય પાકો તૈયાર કરવા જોઈએ કે જેમાં તેલનું પ્રમાણ વધારે હોય. બરાબર. વધારે તેલ પ્રાપ્ત થાય પાકમાંથી. જો વધારે તેલ મળે તો આપણું ઉત્પાદન પણ સારું આવે અને આપણે લોકો સુધી એ તેલયુક્ત ખોરાક આપી શકીએ કે જેથી આપણે એને પોષણ પૂરતા પ્રમાણમાં મળે. બીજું, ગુણવત્તા. તો જેમ પ્રોટીનમાં ગુણવત્તા જરૂરી છે એમ તેલમાં પણ ગુણવત્તા જરૂરી છે. કારણ કે ચરબી જે છે ને એ પણ એક ગુણવત્તાયુક્ત ચરબી હોવી જોઈએ. તમે કદાચ જે છે એ ટીવીમાં તેલની જાહેરાતો વાંચતા હોય ને, જુદા જોતા હોય ને ટીવીમાં અથવા તો છાપામાં, તો એમાં તમને જે છે ઘણી વખત જોવામાં આવતું હશે, અથવા તમે જે છે એ ક્યારેક વિચાર આવતો હશે કે એમાં જાહેરાત કરતી વખતે જે છે એ એમ કહે છે કે સારી ચરબી જે છે એ જેમાં વધારે પ્રમાણમાં છે એવું તેલ અમે વેચીએ છીએ. એવી જાહેરાતો આવતી હોય. બરાબર. એ ખરેખર સાચી ખોટી આપણને ખબર નથી. પણ આપણે અહીંયા ધ્યાનમાં શું રાખવાનું છે? ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચરબી. બરાબર. જે આપણા જે ચરબી હોય, તેલ હોય, એમાં કોલેસ્ટ્રોલ હોય. બરાબર. એમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય, સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. બરાબર. એમાં જે સારું કોલેસ્ટ્રોલ છે ને એ આપણા શરીર માટે ફાયદાકારક છે, અને જે ખરાબ કોલેસ્ટ્રોલ છે, બરાબર, તો ખરાબ જે ચરબી જે છે એ શું કરે છે? તો કે આપણા રુધિર વાહિનીઓમાં જે છે એ નુકસાન પહોંચાડે છે. આપણે 11મા ધોરણમાં રુધિરાભિસરણ તંત્રમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે થાઇરોસ્ક્લેરોસિસ, બરાબર, ધમનીના રોગની ચર્ચા કરી હતી કે ધમનીમાં જે છે એ કોલેસ્ટ્રોલની જમાવટ થાય તો એના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય.
તો એ ખરાબ કોલેસ્ટ્રોલના કારણે એવું થાય. સારું કોલેસ્ટ્રોલ હોય, સારી ચરબી હોય તો એ પ્રક્રિયા થતી નથી, એ નુકસાન પહોંચતું નથી. તો એ તેલનું પ્રમાણ પણ જરૂરી છે ધ્યાનમાં રાખવાનું, અને એની ગુણવત્તા પણ જે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર. ત્યાર પછી વિટામિન્સનું યોગ્ય પ્રમાણ, એવા પાક આપણે જે છે એ વિકસાવવા જોઈએ કે જે પૂરતા પ્રમાણમાં વિટામિન જે છે એ ધરાવતા હોય, ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિટામિન ધરાવતા હોય. અને ત્યાર પછી જે છે એ ખનિજ તત્વોથી સભર પાક. બરાબર, કે એવા પાક જે છે વિકસાવવા જોઈએ કે જે આપણા શરીર માટે, સજીવોના જીવનકાળ માટે જે પોષક દ્રવ્યોમાં જે જરૂરી ખનિજ તત્વો છે, પછી એક કેલ્શિયમ હોય તો પણ ભલે, મેગ્નેશિયમ હોય તો પણ ભલે, મેંગેનીઝ હોય તો પણ પડે, જે લઘુ પોષક તત્વો આપણે કહીએ છીએ, તો એવા લઘુ પોષક તત્વોથી યુક્ત જે આહાર જે છે એ ખનિજ તત્વો જે ભરેલા હોય જેમાં, એવા પાક તૈયાર કરવા એને કહેવામાં આવે છે બાયોફોર્ટિફિકેશન. કારણ કે લઘુ પોષક તત્વો એવા જે છે એ ઘટકો છે કે જે ભરે છે લઘુ પ્રમાણમાં, જરૂરી છે કેવા, લઘુ જરૂરી છે. બરાબર, આપણે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો કે લઘુ પોષક તત્વો એટલે સજીવોમાં જે લેસ પ્રમાણમાં હોય, ઓછા પ્રમાણમાં હોય. એટલે કે મનુષ્ય માટે પણ લઘુ પોષક તત્વોની જરૂરિયાત ઓછી છે, પણ કેવી છે, એના જીવનકાળમાં મહત્વના છે. એના વગર એનું જીવન ચક્ર પૂરું થતું નથી. એટલે એની જે ચયાપચયની પ્રક્રિયાઓ માટે આવશ્યક છે, જરૂરી છે ઓછા પ્રમાણમાં, પણ આવશ્યક છે. એટલે એ જે છે એ ખનિજ તત્વોથી સભર જે છે એ આપણે પાક તૈયાર કરવા પડે. બરાબર. તો આ રીતે જે છે એ આપણે બાયોફોર્ટિફિકેશનની પદ્ધતિ દ્વારા પ્રોટીન, તેલ, વિટામિન્સ અને ખનિજ તત્વો યુક્ત ખોરાક તૈયાર કરી શકીએ કે જેથી આપણે જે છે એ હિડન હંગર છે, આપણે જેને કહીએ છીએ ભૂખમરો, જે દેખાતો ભૂખમરો નથી પણ જે છદ્મ ભૂખમરો જે છે, હિડન હંગર છે, એની સામે આપણે લડી શકીએ અને વધુમાં વધુ લોકોને આપણે પોષક તત્વો યુક્ત ખોરાક આપી શકીએ. એના માટે આપણા દેશની એક સંસ્થા છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IARI. આ સંસ્થા શું કામ કરે છે, તો કે આવા બાયોફોર્ટિફાઈડ પાકોના સંવર્ધનની નવી નવી પદ્ધતિઓની શોધ કરે છે અને નવા નવા પાકની જાતો તૈયાર કરે છે. એણે ઘણી બધી પાકની જાતો એવી તૈયાર કરી છે શાકભાજીની કે જે વિટામિન્સ અને ખનિજ તત્વોથી યુક્ત હોય. તો એના કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ એટલે આપણને ધ્યાનમાં આવશે કે ભાઈ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કેવા કેવા શાકભાજીના પાકો વિકસાવ્યા છે. તો થોડાક ઉદાહરણો પણ પહેલા આપણે સમજી લઈએ. તો જે સુધારેલ ગુણવત્તામાં વાત કરીએ આપણે, તો લગભગ ઈસવીસન 2000ની સાલમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IARI, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા જે આપણે IARI કહીએ, એણે એક મકાઈની એવી જાત વિકસાવી કે જેની અંદર જે મકાઈમાં જરૂરી પ્રોટીન છે. બરાબર, મકાઈનું મહત્વ જે છે, મકાઈ શેનો સોર્સ છે, મહત્વનો પ્રોટીનનો સોર્સ છે. પ્રોટીનમાં મુખ્ય એમિનો એસિડ છે, એમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન આ આવશ્યક એમિનો એસિડ છે બંને. બરાબર. તો 2000ની સાલમાં જે મકાઈની એક નવી જાતનું સંશોધન થયું, એમાં આપણે જે રૂટીન મકાઈની જે જાતો છે એના કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના બંને એમિનો એસિડનું પ્રમાણ બમણું પ્રાપ્ત થાય છે. એટલે કે એક મકાઈનો દાણો આપણે સાદી મકાઈના છોડમાંથી લઈએ અને એક આ 2000ની સાલમાં શોધેલી નવી મકાઈની જાતમાંથી લઈએ, બેયમાં આપણે જો લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ ચેક કરીએ તો સાદી જાત કરતાં આ સંવર્ધિત જાતમાં બમણા પ્રમાણમાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન પ્રાપ્ત થાય છે. તો એ એક પ્રકારે બાયોફોર્ટિફાઈડ જાત કહેવામાં આવે છે. એવી જ રીતે એક બીજું ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ ઘઉંનું. ઘઉંની વૈજ્ઞાનિકોએ જાત વિકસાવી છે એટલાસ 66. આજે ઘઉંની એટલાસ 66 જે છે એ જાત જે છે એ ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવે છે.
એટલા માટે અત્યારે જે નવી ઘઉંની સંવર્ધિત જાતો જે છે જો વિકસાવવી હોય તો એમાં માતૃકોષ તરીકે એટલા 66નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ તો કે એમાં પ્રોટીનનું મૂલ્ય વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘઉંના અંદર જે છે એ જે ઉચ્ચ પ્રોટીન જે હોય, મોટા પ્રમાણમાં પ્રોટીન એ એટલા 66માં જે છે એ જોવા મળે છે. એવી જ રીતે ચોખાની સંવર્ધિત જાતો વૈજ્ઞાનિકોએ વિકસાવી છે કે જેમાં આયર્ન એટલે લોહ તત્વ, આયર્નનું પ્રમાણ કેટલું છે? 5 ગણું જે છે એ જોવા મળે છે. બરાબર, જેમાં જે છે એ આયર્નનું પ્રમાણ 5 ગણું હોય એવા જે છે એ ચોખાની જાત પણ જે છે એ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. તો આ રીતે વૈજ્ઞાનિકોએ જુદી જુદી જાતો વિકસાવી છે. એવી જ રીતે શાકભાજીની પણ ઘણી બધી જાતો જે છે એ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. એમાં ખાસ કરીને વિટામિન એ નું વધારે પ્રમાણ હોય, વિટામિન એ નું પ્રમાણ વધારે હોય એવી જાતો જે છે એ શાકભાજીની વિકસાવી છે. એમાં કોળું છે, પાલક છે અને ગાજર છે. આ ત્રણેય શાકભાજીમાં આપણે જે દેશી જે જાતો છે એના કરતાં વિટામિન એ વધારે પ્રમાણમાં હોય એવી જાતો વૈજ્ઞાનિકોએ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI દ્વારા એવી જાતો વિકસાવવામાં આવી છે કે જેમાં પાલક, કોળું અને ગાજરની જાતોમાં વિટામિન એ નું પ્રમાણ વધારે હોય. એવી જ રીતે વિટામિન સી જેમાંથી પ્રાપ્ત થાય છે એવી શાકભાજીની જાતો જે છે એમાં ચીલની ભાજી છે, રાઈ છે, ટામેટા છે. તો આ જે જાતો જે છે એ એવી જાતો છે, કારેલા પણ એમાં જે છે એ આવી જશે. આ બધી જે છે એ જાતો એવી છે કે જે શું કરે છે, જેમાં વિટામિન સી નું ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે. ચીલની ભાજી, રાઈ, ટામેટા, કારેલા વગેરે જેવી જાતો જે છે એ વિટામિન સી નું ઉચ્ચ પ્રમાણ જે છે એ ધરાવતી જોવા મળે છે. બરાબર, એવી જ રીતે આયર્ન અને કેલ્શિયમ આ જેમાં વધારે પ્રમાણમાં હોય એવી જે છે એ જાતો જે છે એ જોવા જઈએ તો એમાં આવશે પાલક અને ચીલની ભાજી. તો વૈજ્ઞાનિકોએ બે જે છે એ જાત એવી વિકસાવી છે, પાલકની અને ચીલની ભાજીની એવી જાત વિકસાવી છે કે જેમાં આયર્ન એટલે કે લોહ તત્વ અને કેલ્શિયમ ખનિજ તત્વનું પ્રમાણ જે છે એ વધારે હોય. વૈજ્ઞાનિકોએ પ્રોટીનના સોર્સ તરીકે જે છે એ વધુ પ્રમાણ જેમાં જોવા મળે એવા કઠોળ જુદા જુદા, બરાબર, વાલ છે, વટાણા છે, ફણસી છે, બરાબર, વગેરે બધા જ કઠોળ જેને આપણે સિંબી કુળની વનસ્પતિ કહીએ, બરાબર, સિંબ ફળો. એ સિંબી ફળો અથવા તો કઠોળ એની જે જુદી જુદી જાતો છે, વાલની હોય, વટાણાની હોય, ફણસીની હોય, મગની હોય, કે જેમાં પ્રોટીનનું પ્રમાણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન હોય, વધુ પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત થતો હોય એવી જાતો જે છે એ ઇન્ડિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જે છે એ વિકસાવી છે. તો આ રીતે જોવા જઈએ તો બાયોફોર્ટિફાઈડ જાતો દ્વારા આપણે જૈવિક રક્ષણાત્મકતા કરી અને સુધારેલ ખાદ્ય ગુણવત્તાયુક્ત જે છે એ વનસ્પતિની જાતો વિકસાવી શકીએ છીએ, જે આપણે પ્રેક્ટિકલી આપણી સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બનાવી છે. એમાં જુદી જુદી શાકભાજીના આપણે ઉદાહરણો યાદ રાખશું કે ભાઈ વિટામિન એ નું વધુ પ્રમાણ હોય એવા ગાજર, કોળું અને પાલક જે છે એ જાતો છે. વિટામિન સી નું વધુ પ્રમાણ હોય એવી ચીલની ભાજી છે, કારેલા છે, રાઈ છે, ટમેટા છે, આ જાતિઓ જે છે. આયર્ન અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય એવા જે છે એ પાલક અને ચીલની ભાજી છે. અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય એવા કઠોળની જાતો, બરાબર, વાલ, વટાણા જે છે, ચણા છે, ફણસી છે, મગ છે, બધી જ કઠોળની વાત કરીએ તો એવી જાતો વિકસાવી છે કે જેથી આપણે વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. આ આપણે જે છે એ યાદ રાખવાના છે કે પરીક્ષામાં આપણને નીટમાં પ્રશ્ન આપણને પૂછાય કે ભાઈ IARI દ્વારા વિટામિન એ ની ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કયા શાકભાજી જે છે એ વિકસાવ્યા છે, એની જાત વિકસાવી છે,
તો આપણને ધ્યાનમાં હોવું જોઈએ કોળું, પાલક અને ગાજર, એમાંથી ત્રણમાંથી કોઈ એક ઓપ્શન હોય અથવા તો ત્રણે ત્રણ ઓપ્શન અહીં આપેલા હોય અને છેલ્લે કીધું હોય કે આપેલ તમામ. તો એ રીતે આપણે એક એક ઉદાહરણ જે છે એ યાદ રાખવાનું છે. તમે સૂત્ર પણ બનાવી શકો. દાખલા તરીકે તમે યાદ રાખવું હોય બરાબર તો યાદ રાખી શકો કે એનું પ્રમાણ છે તો વિટામિન એ થી પાકો ગાજર, વિટામિન એ થી પાકો ગાજર, પા એટલે કે પાલક, કો એટલે કોળું અને ગાજર કેવું છે તો કે વિટામિન એ થી પાકો છે. એવી જ રીતે વિટામિન સી થી કાચી રાઈ અને ટમેટા, વિટામિન સી થી કાચી રાઈ અને ટમેટા, કાચી એટલે કે કારેલા, ચી એટલે ચીલની ભાજી, રાઈ અને ટમેટા બે કેવા છે વિટામિન સી થી કાચા છે, ખરેખર તો પાકા છે પણ આપણે યાદ રાખવા માટે. એથી પાકો ગાજર, વિટામિન સી થી કાચી રાઈ અને ટમેટા, આયર્ન અને કેલ્શિયમથી ભરેલી પાચી એટલે કે પાચી ભાજી બરાબર, પાલક અને ચીલની ભાજી, આયર્ન અને કેલ્શિયમથી ભરેલી પાચી ભાજી. અને પ્રોટીન તો કઠોળમાં જ હોય તો પ્રોટીનનું ઉદાહરણ તો કઠોળ બધા આપી શકાય. તો આ રીતે સૂત્ર બનાવીને પણ તમે યાદ રાખી શકો, પણ તમારે યાદ રાખવાના છે કે જેથી તમને નીટમાં MCQમાં જે છે એ આ પ્રશ્ન પૂછાય તો તમારા ધ્યાનમાં આવે બરાબર. તો આ રીતે જે છે એ આપણે જુદા જુદા જૈવ ફોર્ટિફાઈડ જૈવ રક્ષણાત્મક પાકો દ્વારા પણ આપણે જે છે એ વધુ ઉન્નતીકરણ કરી અને અંતિમ લોકો સુધી આપણે પોષક દ્રવ્યોયુક્ત ખોરાક પહોંચાડી શકીએ બરાબર.